चलो पहलो एमसीक्यू है शू जवाब आवे dq इक्वल टू du प्लस dw कार्य શું લખાય એટલે અહીંયા આપણે du પ્લસ pdv થશે એટલે ઓપ્શન નંબર એ આવશે ચલો નેક્સ્ટ ઉપર જઈએ આંતરિક ઊર્જા કોના ઉપર આધાર રાખે તાપમાન ઉપર શું સૂત્ર આવે u બરાબર f/2 म्यू RT तापमान पर आधार रखे ने आगळ सेम ज वस्तु आंतरिक ऊर्जा नो फेरफार એટલે કે du ગોતવાનું છે તો શું લખાય dq - dw 35 જૂલ ઉષ્મા આપવામાં આવે એટલે પ્લસ અને તંત્ર વડે થતું કાર્ય એટલે આપણને કાર્ય મળે એટલે પ્લસ આવશે એટલે માઈનસ આ થઈ ગયું તો શું આવશે અહીંયા તમારે 20 જૂલ એટલે ઓપ્શન નંબર બી આગળ 35 જૂલ ઉષ્મા આપતા તંત્ર વડે થતું કાર્ય કેટલું છે -15 તો du જ ગોતવાનું છે તો dq - dw તો અહીંયા તમારે 35 - -15 આવશે એટલે જવાબ કેટલો આવશે 50 જૂલ એટલે નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું જો બંને એમસીક્યુ સરખા જ છે ખાલી નિશાની અલગ છે એટલે જવાબ ફરી જાય તરત ચલો આગળ 2 મોલ एक पारिमाणिक वायु है तापमान 273 થી 373 करवा माटे जरूरी उष्मा ऊर्जा शोधो प्रक्रिया में कार्य थतुं नथी तो शुं थाय dq बराबर शुं लखीए आपणे du प्लस dw तो कार्य तो केटलुं छे 0 रेड आई गयुं छे ओके कार्य केटलुं छे 0 है ओके चल तो कार्य 0 એટલે dq बराबर શું લખાય dq बराबर du તો du શું થશે du નું સૂત્ર f/2 म्यू r डेल्टा t चलो एक परिमाणिक f નું મૂલ્ય 3 3/2 मोल 2 r नो r डेल्टा t 373 मांथी 273 એટલે 100 तो બે બે ઉડી જાય તો શું આવશે જવાબ 300 r એટલે ઓપ્શન નંબર સી થશે ચલો આગળ તંત્રને 2 કિલો કેલરી ઉષ્મા આપતા તંત્ર વડે થતું કાર્ય 500 જૂલ હોય તો તંત્રની આંતરિક ઊર્જાનો ફેરફાર du ગોતો છે પાછું શું ગોતો છે du चलो du बराबर dq माइनस dw 2 किलो कैलरी उष्मा जो खास ध्यान आपजो जवाब तमने जूल में आपेलो आ जूल में आपेलो तो जूल में फेरववू पड़े तो ये वस्तु खास ध्यान राखवानी तो जूल 2 किलो એટલે 2 એટલે 1000 અને કેલરી માંથી જૂલ એટલે 4.2 માઈનસ કાર્ય તંત્ર વડે થતું કાર્ય ધન કે ઋણ धन 500 चलो करो 4 2 8 8400 माइनस 500 એટલે કે 7900 जूल ऑप्शन नंबर ए થશે चलो આગળનો દાખલો dq ઉષ્મા આપતા dw ડેલ્ટા w જેટલું કાર્ય થાય આંતરિક ઊર્જાનો ફેરફાર તમને ડેલ્ટા u આપેલો હોય तो નીચેનામાંથી કોણ શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે કઈ વસ્તુ આવશે ખાસ ધ્યાન રાખવાનું ડેલ્ટા યુ માત્ર શરૂઆત અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે બીજા કોઈ ઉપર આધાર રાખે નહીં આગળ તંત્રને 110 જૂલ ઉષ્મા આપતા આંતરિક ઊર્જાનો ફેરફાર 40 હોય તો કાર્ય કેટલું થાય કેટલું થાય 70 થાય ને ડાયરેક્ટ આવડવું જોઈએ આગળ 333 કેલરી તંત્ર વડે થતું કાર્ય એટલે પ્લસ તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર 167 કેલરી તો ઉષ્મા અપાતી કેટલી હોય dq બરાબર du પ્લસ dw કેટલો આવશે 500 શું આવશે dq બરાબર du પ્લસ dw
થર્મોડાયનેમિક અવસ્થા કઈ નથી, કઈ છે? આર આવશે ને, પીવીટી તો હોય ને, આર આવે નહીં. ડી ડબલ્યુ કાર્ય તમને 0 આપેલું છે અને ડીક્યુ માઇનસ આપેલું હોય તો વાયુનું કઈ રીતે શું હશે? ડીક્યુ બરાબર શું લખાય? ડીયુ પ્લસ ડી ડબલ્યુ. કાર્ય કેવું છે? 0. એટલે ડીક્યુ બરાબર શું આવશે? ડી ડબલ્યુ, સોરી ડીયુ. અને ડીક્યુ કેવું છે? લેસ ધેન 0. તો ડીયુ લેસ ધેન 0 તો ક્યારે થાય? તાપમાન ઘટે. ક્યારે થાય? તાપમાન ઘટે ત્યારે. આગળ, થર્મોડાયનેમિક અવસ્થા કયું નથી? કાર્ય આવે ને, કાર્ય આવશે. શું આવશે? કાર્ય. એટલે એમાં શું છે, આગળના બધા એમસીક્યુ છે ને, એમાં એકાદો એમસીક્યુ નો નંબર આપવાનો રહી ગયેલો હશે. હા, ચેક કરો તો 8મો 9મો નંબર લગભગ વચ્ચે મિસિંગ થઈ ગયો હશે. હા, એટલે ક્વેશ્ચન જવાબ થોડાક આડા પ્લસ માઇનસ થઈ ગયા હશે. ઓકે, પાછળનો એક જવાબ જોવાનો એટલે આવી જશે. હા હા, ચાલો આગળ. હા, 200 કેલરી ઉષ્મા આપતા થતું કાર્ય 40 જૂલ હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર બોલો. ડીયુ બરાબર ડીક્યુ માઇનસ ડી ડબલ્યુ. ડીક્યુ કેટલું છે? 200 કેલરી એટલે 200 ગુણ્યા 4.2 એટલે 84 તો થઈ ગયા આ પણ. અને કાર્ય તંત્ર વડે થતું કાર્ય 40 તો શું જવાબ આવશે? 840 માઇનસ 40 એટલે 800 જૂલ. આગળ, થર્મોડાયનેમિક પ્રક્રિયામાં વાયુને 30 જૂલ ઉષ્મા આપવામાં, એટલે પ્લસ આવશે આપેલી ઉષ્મા. તો વાયુ દ્વારા થતું કાર્ય 10 જૂલ દ્વારા વાયુ દ્વારા થતું કાર્ય પ્લસ ઋણ પ્લસ આવે ને, કેટલું આવશે? પ્લસ. હા, શરૂઆતની આંતરિક ઉર્જા 40 હોય તો અંતિમ કેટલી થાય? તો આપણને ખબર છે ડીયુ બરાબર શું લખીએ આપણે? ડીક્યુ માઇનસ ડી ડબલ્યુ. પહેલા ચાલો આ ગોત નાખીએ. 30 જૂલ ઉષ્મા આપતા કાર્ય થયું તમારે 10 એટલે આવું આવશે. 30 માઇનસ 10 એટલે કેટલી થઈ? 20 જૂલ. આ ડેલ્ટા યુ 20 આવ્યું તો ડેલ્ટા યુ આપણે શું લખીએ? અંતિમ માઇનસ પ્રારંભિક લખીએ ને. હા, તો આપણે કઈ ગોતવાના છે? અંતિમ. તો પ્રારંભિક કેટલી આપી? 40. 40 ને 10 સોરી 20 છે ને, 40 ને કેટલી છે? 20 એટલે કેટલી આવશે? 60 જૂલ. એટલે ઓપ્શન નંબર કયો આવશે તમારો? સી. આગળ, થર્મોડાયનેમિક નો પહેલો નિયમ કોના નિયમ ઉપરથી આવેલો છે? ઉર્જા સંરક્ષણ બતાવે ને, બંને બાજુ ઉર્જા બતાવે છે આપણે. આગળ, એ માંથી બી અવસ્થા 8 ગુણ્યા 10⁵ જૂલ ઉષ્માનું શોષણ કરીને કાર્ય કરે છે. કાર્ય તમને આપેલું છે 6.5 ગુણ્યા 10⁵. હવે આદર્શ વાયુને બીજી પ્રક્રિયા, આમાં પણ એ માંથી ક્યાં જવાનું છે? બી માં. આ વખતે ઉષ્મા 10⁵ નું શોષણ કરે તો કાર્ય ગોતવાનું છે. તો બંને એ માંથી બી માં જાય એટલે બંનેની શરૂઆતની ને અંતિમ અવસ્થા કેવી છે? સરખી. એટલે બંનેમાં કઈ વસ્તુ સરખી હશે? ડેલ્ટા યુ. કઈ વસ્તુ સરખી હોય? ડેલ્ટા યુ. તો પહેલા માટે આપણે ડેલ્ટા યુ ગોત નાખીએ. તો ડીયુ બરાબર ડીક્યુ માઇનસ ડી ડબલ્યુ. ચલો, કાર ઉષ્મા હું જે ઉષ્માનું શોષણ કરે તો ધન કે ઋણ? ધન. 8 ગુણ્યા 10⁵ માઇનસ કાર્ય શોષણ કરીને કાર્ય થાય છે તો પ્લસ કે ઋણ? પ્લસ આવે ને, કાર્ય થાય એટલે આપણને મળે ને, આપણને મળે પ્લસ નો લઈએ. હા, તો 6.5 ગુણ્યા 10⁵ તો આવશે તમારે 1.5 ગુણ્યા 10 આ ડેલ્ટા યુ તમને મળી ગયો. ફરીથી બીજા માટે મૂકો. ચાલો, ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડી ડબલ્યુ. તમારે ડી કાર્ય ગોતવાનું છે તો શું આવશે? ડીક્યુ માઇનસ ડીયુ. શું છે? બીજી પ્રક્રિયામાં 10⁵ ઉષ્માનું શોષણ કરે એટલે પ્લસ. અને ડેલ્ટા યુ તો આપણને મળ્યો જ છે
1.5 ગુણ્યા 10⁵ તો શું થાય માઇનસ આવશે ને -0.5 ગુણ્યા 10⁵ માઇનસ નો મતલબ શું થાય કાર્ય કરવું પડે ને શું થાય કાર્ય કરવું પડશે એટલે શું થાય વાયુ પર થતું કાર્ય આવશે કે વાયુ દ્વારા થતું કાર્ય આવશે વાયુ પર થતું કાર્ય એટલે ઓપ્શન નંબર કયો આવશે એ થશે ચલો આગળ સમતાપી પ્રક્રિયામાં આંતરિક ઉર્જા સમતાપી પ્રક્રિયા એટલે ડેલ્ટા ટી કેટલું 0 તો ડેલ્ટા યુ પણ કેટલું થાય f/2 મ્યુ આર ડેલ્ટા ટી લખીએ ને આપણે અને ડેલ્ટા યુ 0 તો આંતરિક ઉર્જા કેવી હોય અચલ રહેવાની છે ચલો નેક્સ્ટ MCQ જો લીટરમાં ઓપ્શન આપેલા છે કેમ આપેલા છે લીટરમાં કે 96 ગ્રામ ઓક્સિજનનું તાપમાન 27 ડિગ્રી છે સમતાપી પ્રક્રિયા આપી દીધી કેવી છે સમતાપી 70 લીટર થી 140 લીટર થાય તો કાર્ય ચાલો સમતાપીનું કાર્ય મ્યુ આર ટી ln v2/v1 મૂકી ચાલો મોલ દળ આપ્યું ને આપણે 96 તો શું થાય દળ ભાગ્યા અણુભાર ઓક્સિજન અણુભાર 32 આર તાપમાન તમને 27 એટલે કે 300 ln 70 થી 140 એટલે 140 ભાગ્યા 70 તો શું આવશે 32 એટલે 3 વડે ભાગ થશે 3 તરી 900 આર ln 2 તેવો ઓપ્શન આપેલો છે ઓપ્શન તો લોગમાં લઈ લઈએ ને શું છે 900 આર 2.303 log 10 base 2 આવું લખાય ઓપ્શન નંબર ડી થશે ને એ 2.3 ની જગ્યાએ શું કરી નાખવાનું 2.303 એટલે બંને હરખું થાય કે ન થાય ઓકે આગળ 5 લીટર 0.8 પાસ્કલ દબાણ ધરાવતા પાત્રને 3 લીટર કદ ધરાવતા પાત્ર સાથે જોડતા પરિણામી દબાણ શોધો તાપમાન અચળ લેવાનું છે એટલે કઈ પ્રક્રિયા થઈ તાપમાન અચળ સમતાપી પ્રક્રિયાનું સૂત્ર P અને V એટલે શું લખાય P1 V1 બરાબર P2 V2 થઈ ગયું ઓકે ચાલો પહેલું જો એકમ સરખા જ છે એટલે તમારે કઈ ફેરવાની કઈ જરૂર છે નહીં ઓકે 5 લીટર કદ હોય ત્યારે કેટલું છે 0.8 પાસ્કલ તો હવે જો 3 લીટર વાળા કદ વાળા સાથે પાત્ર જોડેલું છે તો કદ નવું કદ કેટલું થાય જો એ વસ્તુ ધ્યાન રાખવાની શું આવશે 3 + 8 થાય ને બેને જોડેલા છે એવું નથી કીધું કે એટલું નવું તમારે થઈ ગયું એમ ઓકે આ વસ્તુ ધ્યાન રાખવાની શું આવશે P2 બરાબર 0.8 ગુણ્યા 5 ભાગ્યા 8 એટલે આ જવાબ તમારો આવશે 0.5 પાસ્કલ એટલે મીટર એકમ તમારે ફેરવો હોય તો ફેરવી નાખવાનો ઓકે આગળ સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા P/P શું આવે સમતાપી પ્રક્રિયા માટે ડેલ્ટા P/P ડેલ્ટા V/V આવે માઇનસ ડેલ્ટા V/V આવશે ને શું આવશે યાદ છે કે નહીં વિકલન કરીને આપણે તાર્યું હતું ઓકે આગળ સમતાપી બલ્ક મોડ્યુલસ કેટલો કોના જેટલો હોય દબાણ જેટલો હોય સમોષ્મી કીધું હોય તો ગામા P જેટલો આવે સમતાપી પ્રક્રિયા માટે ખોટું વિધાન તાપમાન અચળ હોય સાચું આંતરિક ઉર્જા અચળ સાચું ઉર્જાનો વિનિમય થતો નથી ખોટું થાય ને આગળ સમતાપી પ્રક્રિયામાં આદર્શ વાયુનું કદ અડધું કરતા કાર્ય ઋણ જો પેલા આંતરિક ઉર્જા છે સમતાપી છે એટલે T બરાબર કેટલું છે અચળ
એટલે શું આવશે યુ બરાબર અચળ એટલે કે ડેલ્ટા યુ 0 એટલે પહેલો અને છેલ્લો ઓપ્શન તો આમ નીકળી ગયો આંતરિક ઉર્જા વધે ઘટે તો ચાલો બીજી વસ્તુ શું લખાય ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડીડબલ્યુ આ ડીયુ 0 છે તો ડીક્યુ બરાબર શું લખાશે ડીડબલ્યુ ચાલો શું કીધું છે કદ અડધું એટલે કે વી ડેશ છે કેટલું થાય છે v/2 કદ અડધું થાય મતલબ શું થયું કાર્ય કેવું મળે ધન કે ઋણ ઋણ મળે ને શું થાય કદ ઘટે છે ને શું થાય કદ ઘટે એટલે કાર્ય ઋણ તો કાર્ય ઋણ મળે તો શું થાય ડીક્યુ પણ કેવું મળશે ઋણ એટલે આપણે કાર્ય જ ગોતવો છે તો કાર્ય ઋણ મળશે ને ડાયરેક્ટ શું થાય કાર્ય ઋણ સમતાપી પ્રક્રિયામાં વાયુનું કદ ઘટાડવામાં આવે તો આગળ કર્યું છે એની વસ્તુ ને શું આવશે ઉષ્મા મુક્ત થશે શું હતું આપણે સમતાપી છે કેવી છે સમતાપી ડેલ્ટા યુ 0 એટલે કે ડીક્યુ બરાબર શું આવશે ડીડબલ્યુ હા કાર્ય કેવું છે નેગેટિવ તો આ પણ કેવું આવશે નેગેટિવ તો ઉષ્મા ઋણ ક્યારે હોય મુક્ત થતી હોય ત્યારે હાલો પિસ્ટન ધરાવતા નળાકારમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.2 મોલ હવા ભરેલી છે સમતાપી પ્રક્રિયાથી અંતિમ કદ પ્રારંભિક કદ કરતા બમણું એટલે કે વી ડેશ બરાબર કેટલું છે 2v આપેલું છે તો કાર્ય તમારે ગોતવાનું છે કાર્ય શું લખાય પી ડેલ્ટા વી પણ એવું તો તમારે થશે નહીં પી ડેલ્ટા વી તો તમે યુઝ નહીં કરી શકો તો કઈ રીતે કરશો શું આવશે કાર્ય સમતાપીનું કાર્યનું ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું શું આવશે મ્યુ આર ટી ln v2 બાય v1 મૂકી ચાલો મોલ તમને આપેલા છે 0.2 R 8.3 તાપમાન 300 ln છે અને 2.303 log 10 નવું કદ જૂના કરતા બમણું એટલે 2v બાય v ઉડી ગયું ચાલો તો 0.2 8.3 અહીંયા 300 2.303 ને log 2 ln log 2 ની કિંમત 0.3010 અથવા તો બીજું તમને યાદ હોવું જોઈએ ln 2 ની કિંમત કેટલી હોય 0.693 જો આપણે વારા ઘડી આવે છે આખાની કિંમત તમે પણ લખી શકો ડાયરેક્ટ હું લખી શકાય 0.693 ખબર પડી ન્યુક્લિયસમાં આવે છે આપણે વારા ઘડી યુઝ કરીએ છીએ ઓકે ln 2 ની કિંમત ડાયરેક્ટ યાદ રાખી લેવાનું એટલે ગુણાકાર કરવાનો ઓછી જરૂર પડે ઓકે તો 0.7 ઓકે 7 દુ 14 14 42 ને 42 ગુણ્યા 8 એટલે કરતા આવડશે ઓકે ચલો આગળ 72 સેન્ટીમીટર મર્ક્યુરીનું દબાણ કદ 1 લિટર છે તેને સમતાપી સંકોચન શું કરવાનું છે સમતાપી પ્રક્રિયા તો 900 સેન્ટીમીટર ક્યુબ કદ કરવાથી નવું દબાણમાં થતો વધારો જો ખાસ દબાણમાં થતો શું ગોતવાનું છે તમારે વધારો એટલે ડેલ્ટા પી ગોતવાનું છે નવું દબાણ તમારે ગોતવાનું છે નહીં સમતાપી પ્રક્રિયા એટલે શું લખાય P1 V1 બરાબર P2 V2 ચાલો મૂકી દો પહેલું દબાણ કેટલું આપણે જે 72 જો એમાં ને એમ જ રાખીએ આપણે મર્ક્યુરી હામાં ઉડી જવાનું છે એકમ એટલે ફેરવાની જરૂર નથી 1 લિટર એટલે કેટલા સેન્ટીમીટર ક્યુબ થાય 1000 થાય એ વસ્તુ ધ્યાન રાખવાની ચાલો પછી P2 તમારે ગોતવાનું છે અને V2 900 ઓકે આ બે મીંડા ઉડી જાય 8 9 72 એટલે P2 બરાબર કેટલું આવ્યું 80 ઓકે તો ડેલ્ટા પી કેટલું થાય પહેલા કેટલું હતું 72 એટલે 80 માંથી 72 જાય તો કેટલો આવશે 8 સેન્ટીમીટરનો કેટલો આવશે 8 સેન્ટીમીટર ઓફ મર્ક્યુરી આગળ સમતાપી વિસ્તરણ કરતા પેલા તો જો સમતાપી પ્રક્રિયા ડેલ્ટા ટી 0 એટલે કે ડેલ્ટા યુ પણ 0 આવશે એટલે આંતરિક ઉર્જા વધે ખોટું પડે
અચળ રે સાચું પડે ને, શું છે આંતરિક ઉર્જા અચળ રે. પછી વાયુ દ્વારા થતું કાર્ય શોષણ કરેલા ઉષ્મા જેટલું, એ પણ સાચું પડે ને. હા એટલે ઓપ્શન નંબર ડી થશે ને તમારો. કેટલો થાય, શું લખાય, dq બરાબર du પ્લસ dw, અને du તો 0 થઈ ગયું એટલે dq બરાબર શું લખાશે તમારે dw. જો ઓપ્શન બધા જોવાના એટલે બંને સાચા પડશે, બી અને સી. આગળ સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય. ચાલો પ્રક્રિયા બદલાઈ ગઈ, હવે સમોષ્મી પ્રક્રિયાના દાખલા આવી ગયા. બોલો સમોષ્મી એટલે શું લખાય, ડેલ્ટા ક્યુ 0. હાલો ડેલ્ટા ક્યુ બરાબર 0. તો ચાલો દબાણનો ફેરફાર જેટલું હોય, કાર્ય ગોતવાનું છે તમારે, તો શું લખાય dq બરાબર du પ્લસ dw. તો કાર્ય કેટલું લખાય dw બરાબર માઇનસ ડેલ્ટા યુ લખાય ને, શું લખાય માઇનસ du. તો શું લખાય સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય દબાણના ફેરફાર જેટલું, કદના ફેરફાર જેટલું, કે એક પણ નહીં. તો પણ એક પણ નહીં આવે ને, ડાયરેક્ટ આપણે લખો કાર્યનું સૂત્ર લખો તો આ ડેલ્ટા યુ પરથી શું લખીએ તમે કે મ્યુ આર T1 માઇનસ T2 છેદમાં ગામા માઇનસ 1, આવું લખાય ને. ખબર પડી કે ન પડી? હા તો કોના ઉપર આમ આધાર રાખવાનું કીધું તો કોના ઉપર આધાર રાખે? આમ તો એક રીતે તાપમાન ઉપર આધાર રાખે ને, ખાલી એક વસ્તુ કીધી હોય તો તાપમાન ઉપર આધાર રાખે. આગળ હા એક પણ નહીં આવે ને અત્યારે તો. એમ થતું કાર્ય ડાયરેક્ટ પૂછ્યું છે કે ડેલ્ટા વી જેટલું હોય, ડેલ્ટા પી જેટલું, એટલું તો હોય નહીં ને. ખબર પડી કે ન પડી? કઈ મોલ ને એવું કઈ આપેલું નથી એટલે એક પણ નહીં જ આવશે. હલો સમોષ્મી વિસ્તરણ. વિસ્તરણ એટલે કદ વધે. શું થાય? કદ વધે. તો સમોષ્મી એટલે કે dq બરાબર 0 એટલે શું લખાશે dw બરાબર માઇનસ ડેલ્ટા યુ. તો કદ વધે એટલે ડેલ્ટા યુ કેવું, w કેવું થાય ધન. શા માટે? કેમ કે કદ શું થાય છે, કદ વધે છે એટલે ડેલ્ટા યુ ધન. તો ડેલ્ટા યુ કેવું આવશે અહીંયા નેગેટિવ આવશે ને આના ઉપરથી. તો ડેલ્ટા યુ નેગેટિવ એટલે જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. ખબર પડી કે ન પડી? આગળ એનટીપીએ વાયુનું સંકોચન કરવાનું છે એટલે કદ ઘટવાનું છે. કેટલું થાય છે? ચોથા ભાગનું કરવામાં આવે. ગામા તમને 3/2 આપેલો હોય તો અંતિમ દબાણ કેટલું થશે? ઓકે પ્રક્રિયા લખનાર સમોષ્મી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? સંકોચન સમોષ્મી રીતે કરેલું છે. ઓકે કેમ કે આપણે બધા સમોષ્મી પ્રક્રિયાના દાખલા લાઈનમાં આવે છે એટલે આ કેવો છે? સમોષ્મીનો દાખલો છે. ઓકે ચાલો તો પીવી રેસ ટુ ગામા બરાબર અચળ, તો P1 V1 રેસ ટુ ગામા બરાબર P2 V2 રેસ ટુ ગામા. તમારે અંતિમ દબાણ એટલે કે P2 ગોતવાનું છે તો P2 બરાબર P1 V1 ભાગ્યા V2 ની ગામા ઘાત થાય. શરૂઆતનું દબાણ એનટીપી દબાણ કેટલું હોય? એક વાતાવરણ એક. હાલો V1 શરૂઆતના કદ કરતા ચોથા ભાગનું થાય. શરૂઆતનું V હોય તો અંતિમ થાય V/4 ગામા ઘાત એટલે 3/2. ચાલો તો V ઉડી જાય તો 4 એટલે 2 નો વર્ગ અને એની 3/2 ઘાત એટલે 2 ઉડી જાય તો 2 નો ઘન એટલે કે 8. જવાબ કેટલો આવશે? 8 વાતાવરણ. આગળ એક પારિમાણિક વાયુ છે, ગામા 5/3 છે, સમોષ્મી સંકોચન કરવાનું છે, કદ 1/8 ભાગનું થાય તો દબાણ કેટલા ગણું થાય? આવડશે? સેમ ટુ સેમ વસ્તુ. 8 છે એટલે 2 નો ઘન એટલે 2 ની 5 એટલે 32 આવશે. કેટલો આવશે? 32. ચલો દ્વિપારિમાણિક વાયુ એટલે ગામા 7/5. દબાણ અને ઘનતા સમોષ્મી રીતે Pd થી P' D' થાય તો D'/D તમને 32 આપેલું હોય તો P'/P કેટલું થાય? હું કોના વચ્ચેનો સંબંધ લેવાનો છે તમારે? P અને ઘનતા વચ્ચેનો. કોની વચ્ચેનો? P અને ઘનતા. પણ આપણને ખબર છે શું લાવે સમોષ્મી પ્રક્રિયા એટલે PV રેસ ટુ ગામા બરાબર અચળ. તો V ને શું લખાય? દળ ભાગ્યા ઘનતા.
ઘનતા લાવવાનું છે ને, ગામા બરાબર અચળ. આપણને ખબર છે દળ અચળ એટલે શું લખે, પી ના છેદમાં રો રેસ ટુ ગામા બરાબર અચળ. આવું લખે કે ન લખીએ? એટલે શું લખાય, પી ચલે છે રો રેસ ટુ ગામા, આવું લખાય. તો તમને પી નો ગુણોત્તર કીધો છે એટલે ડાયરેક્ટ મળી જાય ને. હવે તો પી ડેશ બાય પી બરાબર રો ડેશ બાય રો એની ગામા ઘાત. ચલો રો ડેશ બાય રો એટલે કે 32 અને એની ઘાત છે તમને 7/5. 32 એટલે 2 ની 5 ઘાત એટલે 2 ની 7 ઘાત, 2 ની 7 ઘાત એટલે 128 થાય ને. કેટલી આવશે? 128. આગળ 27 ડિગ્રી તાપમાને એક પારિમાણિક વાયુ એટલે ગામા બરાબર 5/3. સમોષ્મી પ્રક્રિયા સંકોચન કરીને કદ 8/27 કરવાનું છે. તો તાપમાન, ચલો તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ સમોષ્મી પ્રક્રિયા બોલો. તાપમાન અને કદ સૂત્ર યાદ રાખવાના કીધેલા છે તમને બધાય. તાપમાન ને કદ આવે તો કયું સૂત્ર આવે? અત્યારે પાના ફેરવાનો જવાનો હોય, એક્ઝામમાં પાના નો ફેરવાનો હોય. શું આવશે? ટીવી રેસ ટુ ગામા -1 બરાબર અચળ. શું આવે? જો 3 માંથી નીટમાં બબે દાખલા પૂછાઈ ગયેલા છે, 3 સૂત્રમાંથી સમોષ્મીમાં, એટલે ધ્યાન રાખવાનું. ચાલો તો હું લખાય આપણે હવે T1 V1 રેસ ટુ ગામા -1 બરાબર T2 V2 રેસ ટુ ગામા -1. તમારે નવું તાપમાન એટલે કે T2 ગોતવાનું છે, તો T2 બરાબર T1 V1 ભાગ્યા V2 ની ગામા -1 ઘાત. ચલો શરૂઆતનું તાપમાન 27 એટલે કે 300. શરૂઆતનું કદ દાખલા તરીકે V લીધું હોય તો નવું કદ કેટલું થયું? 8/27 V. કેટલું થયું? 8/27 V અને ગામા 5/3 -1. ચલો વી ઉડી જાય તો અહીંયા 300. 8/27 એટલે 2/3 નો ઘન લખાય. આવું લખાય ને? ઉપર 3 27 ઉપર જશે એટલે 3/2 આવશે. 3/2 નો ઘન અને એની ઘાત કેટલી આપેલી છે? 5/3 એટલે અહીંયા 2/3 વધશે. 3 ઉડી જાય તો આનો વર્ગ એટલે કે 300 ગુણ્યા 9/4 એટલે આના અડધા 150 નો અડધા 75. 75 ગુણ્યા 9 એટલે 750 માંથી 75 કાઢીએ એટલે 675 કેલ્વિન આવશે. કેટલું હશે? 675. તો અહીંયા લખી નાખજો નવું તાપમાન નહીં પણ તાપમાનનો ફેરફાર. ઓકે, ચેન્જ કરી નાખો. ચાલો તો ડેલ્ટા ટી કેટલું મળશે હવે? 675 નવું અને જૂનું 300 એટલે જવાબ કેટલો આવશે? 375. કેટલો થશે? ઓપ્શન નંબર બી 375. ઓકે, નીટમાં પૂછાઈ ગયેલો છે એકાદી એક્ઝામમાં. આગળ ચલો સમોષ્મી અને સમતાપીના ઢાળ વચ્ચેનો સંબંધ બોલો. સમોષ્મી સમતાપીના ઢાળ વચ્ચેનો સંબંધ કેમાં પણ કોનો એટલો હોય? બધા ગામમાં જ આપેલું છે. સમતાપીનું હું બી અથવા સી, કયો ઓપ્શન આવે? સી આવે ને. સમોષ્મીનો ઢાળ વધારે હોય સમતાપી કરતા ગામા ઘણો થશે. આગળ દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ ABCD કયું સૂત્ર આવે? નીટમાં પૂછાઈ ગયેલો MCQ. ઓપ્શન નંબર ડી આવશે ને. P⁻1 - ગામા × T⁻ ગામા. જો નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. ઓકે, આગળ સમોષ્મી અને સમતાપી આલેખના ઢાળનો ગુણોત્તર ગામા થાય ને? શું થાય? ગામા. સમોષ્મી બલ્ક મોડ્યુલસ આદર્શ વાયુ માટે કેટલો હોય? કેટલો હોય? ગામા પી. ઓપ્શન નંબર ડી. આગળ 2 મોલ વાયુનું સમોષ્મી વિસ્તરણ કરવાનું છે.
આંતરિક ઉર્જા 100 જૂલ જેટલી ઘટે છે. જો ઘટે એટલે માઇનસ, તો કાર્ય કેટલું થાય? જો સમોષ્મી છે એટલે ડીક્યુ બરાબર 0, એટલે કાર્ય બરાબર શું આવશે? માઇનસ ડીયુ. તો માઇનસ માઇનસ 100 એટલે પ્લસ 100 આવશે ને. ખબર પડી કે ન પડી? બોલો. ઓકે, પ્લસ 100. આગળ, એક વાતાવરણ દબાણે 27 ડિગ્રી તાપમાને આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન પ્રક્રિયા કઈ? સમોષ્મી. દબાણ 8 ગણો એટલે P ડેશ બરાબર કેટલો થયો? 8P. તો અંતિમ તાપમાન, તો P અને T વચ્ચેનો સંબંધ કોની વચ્ચેનો? P અને T વચ્ચેનો. ચાલો, P અને T વચ્ચેનો સંબંધનું સૂત્ર. હો, એ સૂત્ર પણ લગાડો તો પણ ચાલે, અથવા તો આપણે વારા ઘડે યુઝ કરીએ તે લગાડો તો પણ ચાલે. શું આવશે? P ચલે છે T રેઝ ટુ ગામા અપોન ગામા માઇનસ 1. ખબર પડી કે નહીં? શું છે? P ચલે છે T રેઝ ટુ ગામા અપોન ગામા માઇનસ 1. ઓકે, આપણે તાપમાન ગોતવાનું છે તો T ચલે છે, હું લખી શકો તમે P અપોન ગામા માઇનસ 1 અપોન ગામા. આવું લખાય કે ન લખાય? બોલો, ખબર પડી કે ન પડી? ઓકે, તો મૂકી ચાલો T2 બાય T1 બરાબર શું છે અહીંયા? T2 બાય P1 રેઝ ટુ ગામા માઇનસ 1 અપોન ગામા. મૂકી ચાલો T2 ગોતવાનું છે તમારે. આવડશે આવે? ઓકે, તો હોમવર્કમાં કરી નાખજો. આપણે ખોટો ખોટો ખાલી ગણતરીમાં ટાઈમ વેસ્ટ કરવો નથી. આગળ, 27 ડિગ્રી તાપમાને 8 વાતાવરણ દબાણે ટાયરની ટ્યુબમાં હવા ભરેલી છે. ટ્યુબ ફાટતા હવાનું તાપમાન. જો ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, અચાનક જે પ્રક્રિયા થાય કેવી લેવાની થાય? સમોષ્મી પ્રક્રિયા. કેવી? અચાનક પ્રક્રિયા થતી હોય કેવી હોય? અચાનક. ટાયર ફાટે તો કઈ વાર લાગે નહીં, બોલવી એટલી વાર લાગે નહીં, ટાયર ફાટી જાય. એટલે એ બધી પ્રક્રિયા કેવી લેવાની થશે તમારે? સમોષ્મી લેવાની. કેવી લેવાની? સમોષ્મી. તો દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ હવે આવડશે. ઓકે, ચાલો, દબાણ ફાટી ગયા પછી અંતિમ દબાણ કેટલું હોય? ટ્યુબ ફાટી જાય પછી વાયુનું દબાણ કેટલું થાય? વાતાવરણનું દબાણ જેટલું થાય ને. ખબર પડી કે ન પડી? એટલે અંતિમ દબાણ કેટલું આવશે? વાતાવરણના દબાણ જેટલું થશે. ઓકે, આગળ, સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ તાપમાનના ઘનના સમપ્રમાણમાં છે. દબાણ ચલે છે તાપમાનનો ઘન. તો ગામા CP/CV એટલે ગામા થાય ને. ગામા કેટલો હશે? ચલો, P નું સૂત્ર આપણને ખબર છે. હું લખી દઉં. P ચલે છે T રેઝ ટુ ગામા અપોન ગામા માઇનસ 1. તો હું લખાય ગામા અપોન ગામા માઇનસ 1 બરાબર 3. હવે ગામા મળી જાય ને. ગામા બરાબર 3 ગામા માઇનસ 3, તો 2 ગામા બરાબર 3, તો ગામા બરાબર 3/2. વાયુ પૂછ્યો હોય તો કયો વાયુ થાય? એક પરિમાણે. ઓકે, નેટમાં પૂછાઈ ગયેલો MCQ છે યાર. આગળ, આંતરિક ઉર્જા કઈ પ્રક્રિયામાં વધે? એટલે વધે એટલે ડેલ્ટા યુ કેવું લેવાનું તમારે? ધન લેવાનું છે. ઓકે, સમોષ્મી અને સમતાપી પ્રક્રિયા આપેલી છે. દાખલા કે સમોષ્મી લ્યો, આપણને ખબર છે DQ બરાબર DU પ્લસ DW. જો આંતરિક ઉર્જા પહેલા તો સમતાપી લ્યો, તો સમતાપી માટે શું હોય? ડેલ્ટા યુ તો 0 હોય ને. ઓકે, એટલે એ સમતાપી વાળા તો ઓપ્શન આવવા નથી વધે ઘટેમાં. સમોષ્મી લ્યો, સમોષ્મી એટલે ડેલ્ટા Q બરાબર 0. ઓકે, એટલે શું આવશે? DW બરાબર માઇનસ ડેલ્ટા યુ. તમને કીધું છે આંતરિક ઉર્જા વધે એટલે DU બરાબર ધન, તો ડેલ્ટા W કેટલું આવશે તમારે? ઋણ. ડેલ્ટા W ઋણ કઈ પ્રક્રિયામાં આવે? સંકોચન. કેમાં થાય? સંકોચન. એટલે જવાબ તમારો કયો આવશે? સમોષ્મી સંકોચન. ઓપ્શન નંબર બી. જો ધ્યાન રાખવાનું, દર વખતે નો આવે વિસ્તરણ.
આગળ 1 મોલ આદર્શ વાયુ ગામા 1.4 સમોષ્મી સંકોચન કઈ વસ્તુ પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા તાપમાન તમારે 27 થી 35 કરવાનું છે તો આંતરિક ઉર્જાનો ફેરફાર શું થાય આંતરિક ઉર્જાનો ફેરફાર સમોષ્મી એટલે ડેલ્ટા ક્યુ બરાબર 0 એટલે કાર્ય બરાબર માઇનસ ડેલ્ટા યુ અથવા તો ડેલ્ટા યુ બરાબર શું લખ્યો કે તમે માઇનસ કાર્ય ઓકે આ નો કરવો તો આપણે નોર્મલ સૂત્ર જે વારા ઘડી યુઝ કરીએ છીએ એ જ લખે ને શું લખાય ડાયરેક્ટ f/2 મ્યુ આર અથવા તો ગામા આપ્યું છે તો ગામા વાળું સૂત્ર લખાય ને મ્યુ આર ડેલ્ટા ટી અપોન ગામા -1 ઓકે ખબર પડે કે નહીં ડેલ્ટા ટી માં T1 - T2 આવશે કે T2 - T1 આવશે અહીંયા ડેલ્ટા યુ લખેલું છે T2 - T1 આવે શું આવે ડેલ્ટા યુ છે T2 આમાં ડેલ્ટા ડબલ્યુ કીધું હોય તો આમાં T1 - T2 આવે ને અને એમાં માઇનસ ઉમેરો એટલે શું થઈ જાય T2 - T1 જો આ વસ્તુ ધ્યાન રાખવાની ખબર પડી કે ન પડી એટલે અહીંયા તમારે આખું આ વખતે હું લખી નાખું છું TR T2 - T1 અપોન ગામા -1 ખબર પડી કે નહીં આમાં ધ્યાન રાખવાનું ખાસ ચાલો તો મોલ કેટલા આપેલા છે 1 R 8.3 T2 35 -27 છેદમાં ગામા તમને આપેલો છે 1.4 -1 એટલે 8.3 35 માંથી 27 એટલે 3 આ અને 5 એટલે 8 ભાગ્યા 0.4 એટલે 4 દુ 8 એટલે આ 20 8 દુ 16 એટલે 1 6 3 દુ 6 એટલે શું થશે 166 જૂલ પ્લસ આવશે કે માઇનસ જવાબ પ્લસ જ આવ્યો છે આપણે પ્લસ જ લખવાનો થશે પણ બીજી કઈ રીતે ચેક કરાય જો તાપમાન શું થયું અહીંયા હા તાપમાન વધે તો ડેલ્ટા યુ કેવો આવે ધન આવે એટલે શું આવશે પ્લસ ખબર પડી આગળ સમોષ્મી બલ્ક મોડ્યુલસ એટલે તમને શું આપેલું છે E5 2.1 × 10⁵ તો સમતાપી બલ્ક મોડ્યુલસ તો આપણને ખબર છે શું લખાય E5/E બરાબર શું લખાય ગામા આવું થાય ને અથવા તો આને P લખી નાખો ને ગામા P તમારે ગોતવાનું થાય ખબર પડે કે ન પડે તો E બરાબર શું લખાશે E5 ગામા એટલે કે 2.1 × 10⁵ છેદમાં ગામા 1.4 આપેલું છે એટલે 7 તરી 21 7 દુ 14 3/2 એટલે 1.5 જવાબ તમારે આવશે ઓપ્શન નંબર બી 1.5 × 10⁵ આગળ સમોષ્મી વિસ્તરણ માટે ડેલ્ટા P/P બરાબર હમણાં આપણે જોયું હતું એને જેવું માઇનસ ગામા ડેલ્ટા V/V આવશે ને ખબર પડી કે ન પડી ન ખબર પડે ડાયરેક્ટ બલ્ક મોડ્યુલસનું સૂત્ર મૂકવાનું કોનું બલ્ક મોડ્યુલસનું કે ડેલ્ટા P/ડેલ્ટા V/V બરાબર શું આવશે ગામા P માઇનસ આવું થાય ને શું લખાય ડાયરેક્ટ ડેલ્ટા P/P બરાબર માઇનસ ગામા ડેલ્ટા V/V ખબર પડી કે ન પડી આગળ કદ V1 થી V2 વધારવા માટે વાયુ પર થતું કાર્ય દબાણ કેવું છે અચળ એટલે સમદાબી પ્રક્રિયાનું કાર્ય P V2 - V1 આવે ને અંતિમ માઇનસ પ્રારંભિક કાર્ય બરાબર શું લખીએ છીએ આપણે P ડેલ્ટા V અચળ દબાણ આવા બધી સમદાબી પ્રક્રિયાના દાખલા 50 તમને દબાણ આપેલું છે કદ 10 મીટર ક્યુબ થી 4 મીટર ક્યુબ એટલે ઘટાડ્યું કદ શું કર્યું કદ ઘટ્યું એટલે કાર્ય ઋણ આવશે તો વાયુની ઉર્જા 100 જૂલ આપવામાં આવે તો આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા યુ તો ડેલ્ટા યુ બરાબર શું લખાય du બરાબર dq માઇનસ dw શું આવશે પેલા કાર્ય ગોતવું પડે કાર્ય શું થાય P ડેલ્ટા V એટલે કે P 50 આવું આવશે 4 - 10
એટલે -300 આવશે ને. મૂકો ચાલો અહીંયા ડીક્યુ એટલે 100 માઇનસ -300 એટલે જવાબ કેટલો આવે 400 જુલ. અને ધન આપી એટલે શું થાય વધે. આગળ ચાલો એકમ દળ એક લઈ લેવાનું. V1 કદના પ્રવાહીને V2 કદના વાયુમાં અચલ દબાણ. જો ખાસ પ્રવાહીમાંથી કયું થયું વાયુ એટલે અવસ્થા ફેરી. કઈ વસ્તુ થઈ અવસ્થા ફેરફાર થયો. અચલ દબાણ P અને તાપમાન T એ રૂપાંતર કરવામાં આવે છે. બાષ્પાયન ગુપ્ત ઉષ્મા L તો તંત્રની આંતરિક ઉર્જામાં થતો વધારો. શું આવશે ડેલ્ટા DU બરાબર શું લખાય DQ માઇનસ DW. ઓકે DQ ઉષ્મા કઈ આપેલી છે, કઈ ઉષ્માની જરૂર પડશે પ્રવાહીમાંથી વાયુમાં ફેરવા માટે. ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું કઈ આવશે ml આવે ને. માઇનસ કાર્ય P ડેલ્ટા V એટલે P V2 માઇનસ V1 થશે. એટલે અહીં શું આવશે જો એકમ દળ આપ્યું કેવું આપ્યું છે એટલે દળ એક કરી નાખો તો આવશે L માઇનસ P V2 માઇનસ V1 થાય. ઓપ્શન નંબર સી જશે. આગળ V0 કદે 27 ડિગ્રી તાપમાન છે. અચલ દબાણે કદ 2V0 કરવામાં આવે તો નવું તાપમાન. ચાલો કદ ડબલ કરવામાં આવે તો તાપમાન કેવું થાય બમણું થાય ને. શું છે P બરાબર અચળ હોય તો શું લખીએ આપણે V ચલે છે T તો શું છે V ડેશ બરાબર 2V થાય તો T ડેશ બરાબર કેટલું થાય 2T તો 2T તો 2T કેટલું છે જો ખાસ ધ્યાન રાખવાનું 300 એટલે કેટલું થાય 600 કેલ્વિન અને માઇનસ 273 કરો તો 327 ડિગ્રી સેલ્સિયસ. ઓપ્શન નંબર સી. આગળ શરૂઆતની અને અંતિમ સમાન અવસ્થા વચ્ચે વાયુનું કદ જુદી જુદી પ્રક્રિયામાં વધારવામાં આવે તો થતું કાર્ય. ગ્રાફ ઉપરથી હાલો કદ વધારવાનું કીધું એટલે પ્રક્રિયા કેવી થઈ કદ વધારવાનું કીધું. કદ વધે તો પ્રક્રિયા કઈ થાય આ પ્રક્રિયા તો બધી થોડી વિસ્તરણ થાય ને. શું થાય કદ વધે એટલે શું થાય વિસ્તરણ થાય. તો વિસ્તરણ માટે તમારે જોવાનું છે કાર્ય સૌથી વધારે કેમાં થાય બોલો. આપણે ગ્રાફ દોર્યો તો યાદ હોય તો આવું થાય ને. આ કોના માટે ગ્રાફ હોય P વિરુદ્ધ V નો ગ્રાફ હોય તો આ કઈ થાય સમદાબી એની પછી સમ તાપી પછી સમોષ્મી. તો સૌથી વધારે કાર્ય કેમાં મળે સમદાબીમાં મળે પછી સમતાપી અને પછી સમોષ્મી. તો શું આવશે એ થશે ને. ખબર પડી કે ન પડી તો નીટમાં પૂછાઈ ગયેલા MCQ છે આના ઉપરથી. આગળ 1 મોલ વાયુનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. અચળ દબાણે એક વાતાવરણને દબાવવામાં આવે છે. અંતિમ તાપમાન 127 કરવાનું છે. તો કાર્ય શું છે અચળ દબાણ એટલે કઈ પ્રક્રિયા થઈ ગઈ સમદાબી પ્રક્રિયા એટલે કાર્ય P ડેલ્ટા V પણ તાપમાનના સ્વરૂપમાં આપ્યો હોય તો મ્યુ R ડેલ્ટા T P બરાબર મ્યુ RT. મૂકી દો ચાલો 1 મોલ વાયુ 8.3 ડેલ્ટા T કેટલો આવશે 400 માઇનસ 300 તો ડાયરેક્ટ બાદબાકી કરો તો પણ ચાલે. તો 8.3 ગુણ્યા 100 એટલે કે 830 જૂલ. એટલે નજીકનો જવાબ તમારો 814 આવશે ને. કયો આવશે 814. આગળનો MCQ સમકદ પ્રક્રિયા માટે કાર્ય
શૂન્ય, એટલે ઓપ્શન નંબર એ જ આવશે ને ડાયરેક્ટ. ચાલો આગળ. ચાલો નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્ય શૂન્ય થાય? કાર્ય શૂન્ય સમકદ શું છે? કાર્ય બરાબર પી ડેલ્ટા વી. ડેલ્ટા વી 0 હોય તો કઈ પ્રક્રિયા આવે? સમકદ. સમકદ પ્રક્રિયા. હવે સમકદના દાખલા છે T1 થી T2 તો P1 by P2 શું લખાય? V બરાબર h એટલે સૂત્ર શું આવશે? P ચલે છે T તો P1 by P2 બરાબર T1 by T2. તો T1 કેટલું આવશે? 300 400 એટલે જવાબ કેટલો આવે? 3/4 ઓપ્શન નંબર સી. આગળ કયું વિધાન ખોટું ગોતવાનું છે? સમદાબી પ્રક્રિયા ડેલ્ટા પી 0 સાચું ખોટું? સાચું. સમકદ પ્રક્રિયા કાર્ય 0 સાચું. સમતાપી પ્રક્રિયા ડેલ્ટા ટી 0 સાચું. સમતાપી પ્રક્રિયા ડેલ્ટા ક્યુ 0 ખોટું પડે ને? કઈ વસ્તુ 0 હોય? ડેલ્ટા યુ 0 હોય. ઓકે ઓપ્શન નંબર ડી. આગળ હવે કાર્નોટ એન્જિનના દાખલા ચાલુ છે. કોનો છે? કાર્નોટ એન્જિન. તો કાર્નોટ એન્જિન છે 300 કેલ્વિન અને 600 કેલ્વિન તાપમાન વચ્ચે કામ કરે છે. એક ચક્ર દીઠ 800 જૂલ કાર્ય આપે, એટલે કાર્ય આપી દીધું. તો ચક્ર દીઠ અપાતી ઉષ્મા કે એને આપણે કેટલી ઉષ્મા આપતા હશું તે ગોતવાની છે. ચલો કાર્નોટ એન્જિન ઈટાનું સૂત્ર કાર્ય ભાગ્યા Q1 અથવા તો 1 - T2 by T1. કાર્ય તમને આપી દીધેલું છે 800 જૂલ. Q1 તમારે ગોતવાનું છે. 1 - T2 તાપમાન 600 અને 300 સોરી ઉપર T2 છે એટલે 300 નાનું તાપમાન છેદમાં મોટું તાપમાન. 2 વડે ભાગ ચાલશે તો 1 માંથી અડધો જાય તો અડધો. તો Q1 બરાબર તમારે કેટલું આવશે? 1600 જૂલ પ્રતિ એક ચક્ર દીઠ આપેલી ઉષ્મા થાય ને એટલે પ્રતિ સાયકલ આવે ને. ઓપ્શન નંબર ડી. હવે બધામાં આ સૂત્ર લાગશે. કાર્નોટ એન્જિન 227 થી 127 વચ્ચે કાર્ય કરે. ઉષ્મા તમને અપાતી Q1 તમને આપી દીધું. અપાતી ઉષ્મા થાય Q1 એ ઉપર 10⁴ કરી નાખજો, નીચે 4 કાઢી નાખજો. ઓકે તો ચક્ર દીઠ કાર્ય તો એની જ વસ્તુ થાય ને. ઈટા બરાબર શું લખાય? કાર્ય ભાગ્યા Q1 બરાબર 1 - T2 by T1. ચલો કાર્ય તમારે ગોતવાનું છે. આ તમને આપેલું છે 6 × 10⁴. T2 127 એટલે 400, 227 એટલે 500. લસા લો તો 5 × 5 એટલે 1/5. તો કાર્ય આવશે તમારે 6 ભાગ્યા 5 × 10⁴. એટલે કે 1.2 × 10⁴. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ઓકે આ રીતનો MCQ નીટમાં પૂછાઈ ગયેલો છે. કાર્નોટ એન્જિન 411 અને 69 વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ ઉપાધિ ઉષ્મા 1000 જૂલ હોય તો કાર્ય આવડશે? ભણી ગયા એનો જ MCQ. કાર્નોટ એન્જિન T તાપમાને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q ઉષ્મા મેળવે છે એટલે Q1 બરાબર Q. તો તેનાથી કેટલી ઉષ્મા T/3 તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં મુક્ત એટલે Q2 ગોતવાનું થાય ને તમારે. કેટલું ગોતવાનું થાય? Q2. તો ચાલો આપણે ગોતીએ. શું આવશે? બોલો. ઈટા બરાબર W/Q1 બરાબર એમ લખીએ આપણે Q1 - Q2 upon Q1 એટલે કે 1 - Q2/Q1 લખો છો બરાબર 1 - T2 by T1. જો MCQ હોય તો ડાયરેક્ટ યાદ રાખવાનું Q1/Q2 બરાબર T1/T2. ખબર પડી કે ન પડી? ઓકે તો અહીંયા Q2/Q1 બરાબર શું આવશે તમારે અહીંયા T2/T1. ચલો Q2 ગોતવાનું છે તો Q1 એટલે કે Q. T2 તમને આપેલું છે T/3 અને T શું આવશે અહીંયા Q/3. ડાયરેક્ટ જવાબ તમે લખી શકો. કેટલો લખી શકો? જે તાપમાનનો ફરક પડે એ જ બધો ફરક કેમાં આવશે? ટીમાં આવશે. આગળ કાર્નોટ એન્જિન 800 અને 500
અને x અને 600 વચ્ચે કાર્યક્ષમતા સમાન હોય, શું કીધું? કાર્યક્ષમતા એટલે કે ઈટા સમાન હોય તો x કેટલો હશે? તો એ રીતના લખાય ને, ઈટા બરાબર શું લખાય? 1 - T2 / T1. તો બંને માટે સરખું. તો ચાલો પહેલા માટે લખો તો 1 - 500 / 800 બરાબર બીજા માટે 1 - x / 600, સોરી k થી 600 એટલે 600 / x લખાશે ને, શું લખાશે? 600 / x. જો આમાં પહેલામાં કરો એવું બીજામાં તમારે કરવાનું રહેશે. તો સામ સામે 1 1 ને માઇનસ માઇનસ ઉડી જાય તો આવશે અહીંયા 500 / 800 બરાબર 600 / x. તો આ બે મીંડા અહીંયા ઉડી ગયા. તો x બરાબર 8 × 600 / 5. તો 8 × 4800 / 5 ડબલ કરો તો 9600. એટલે x બરાબર કેટલો આવશે? 960 આવે ને? કેટલો આવશે? 960. એટલે ઓપ્શન નંબર બી. આગળ ચલો, કાર્નોટ એન્જિન 127 ડિગ્રી સેલ્સિયસ થી 27 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે કામ કરે છે. તો ઈટા મળી જાય પહેલા 1 - T2 / T1. તો 1 27 એટલે કે 300 અને 127 એટલે 400. તો 1 - 3/4 એટલે 1/4 આવે. 1/4 એટલે કેટલું થાય? 25% થાય ને? કેટલું થાય? પણ કોઈક વૈજ્ઞાનિક એમ કહે છે 26% કાર્યક્ષમતા હોય તો એ વસ્તુ સાચી પડે કે ખોટી? ખોટી. એટલે આ વસ્તુ શક્ય છે નહીં. નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. ઓકે, આગળ આમાં ધ્યાન રાખવાનું છે રકમ ખાસ. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 50% છે. ત્યારે કેટલી છે? 50%. ઠારણ વ્યવસ્થાનું તાપમાન 500 એટલે T1 કે T2? T2 તમને આપેલું છે. કેટલું છે? T2 500 આપેલું છે. ચાલો પહેલા એ વસ્તુ પૂરી કરી નાખીએ. તો 1 - T2 / T1. તો પહેલા તમને આમાંથી T1 મળી જાય. ઓકે, ચાલો હવે કાર્યક્ષમતા 60% કરવા માટે ઉષ્મા પ્રાપ્તિનું તાપમાન અચલ રાખવાનું છે. એટલે શું છે? ઉષ્મા પ્રાપ્તિ એટલે કયું તાપમાન થાય? T1. તો બીજી વખતે T1 અચલ રાખીને એના માટે તમારે શું ગોતવાનું છે? T2. ખબર પડે કે નહીં? એટલે બે વસ્તુ સરખી થશે, એક ની એક વસ્તુ થશે. આમાંથી ગોતીને આમાં મૂકી દેવાનું. ઓકે, ચાલો પહેલા આમાં ગોતીએ. 50% એટલે 0.5. 1 - T2 ઠારણ વ્યવસ્થા એટલે 500 આપ્યું બાય T1. તો 500 / T1. તો એકમાંથી અડધો જાય તો અડધો. તો T1 કેટલું આવશે તમારે? 1000. હવે આ તાપમાન કેવું રાખવાનું છે? અચળ. એટલે 1000 નું 1000 અહીંયા મૂકવાનું. હવે કાર્યક્ષમતા કેટલી છે? 60% એટલે 0.6. 1 - T2 તમારે ગોતવાનું છે ને T1 તમને આપેલું છે 1000. તો T2 / 1000 એકમાંથી 0.6 જાય તો 0.4. તો T2 બરાબર 400. 4000 થોડું થાય? 400 કેલ્વિન. એટલે જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી. ચલો, કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 100% હોતી નથી કારણ કે 0 કેલ્વિન તાપમાન મેળવી શકાતું નથી ને. ઈટા બરાબર શું લખાય? 1 - T2 / T1. તો આને ઈટા બરાબર 100% કરવું હોય તો T2 બરાબર કેટલું કરવું પડે? 0 કેલ્વિન. જે વસ્તુ આપણે મેળવી શકતા નથી. આગળ, ઉષ્માનું વહન આપમેળે ઓછા તાપમાનથી વધારે તાપમાન તરફ થતું નથી. બોલો કયો નિયમ થાય? સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ થાય ને? કેલ્વિન નું વિધાન અથવા કેલ્વિન પ્લાન્ક અથવા ક્લોસિયસ નું વિધાન, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો. ચાલો આ દાખલો આવડશે. તાપમાન આપ્યા, ઉષ્મા આપી, ચક્ર દીઠ કાર્ય. ઓકે, હોમવર્કમાં